जय श्री कृष्ण। स्वागत है तमारू छायानी वानगीओं में। आज हूँ तमारा माटे लईने आवी छुं आथेली हळदરની रेसिपी जे चीकणी पण नहीं थाय अने काळी पण नहीं पड़े। तो चालो बनावीए। तेने माटे मैं 50 ग्राम पीरी हळदर अने 50 ग्राम आंबा हळदर लीधी छे। अत्यारे मैं टोटल 100 ग्राम हळदर लीधी छे केम के हूँ थोड़ुं ज बनाववानी छुं एटला माटे। अने आने मैं सरस धोई अने कोरी करी लीधी छे। तो हवे आपणे बंने हळदरनी छाल काढी लईशुं। हळदरनी छाल काढता जो तमने हळदर क्यांय थोड़ी खराब जेवी लागे तो एने छरीथी अलग करी देवानी। जो तमने मारी वानगीओ पसंद आवे तो मारा विडियोने लाइक करजो, शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करजो। आ हळदर तमे जमवामां लेशो तो जमवानो स्वाद तमारो अनेक गणो वधारी देशे। હવે તમે જોઈ શકો છો મેં બધી હળદરની સરસ છાલ કાઢી લીધી છે। તો હવે આપણે એને સુધારીએ। હવે આ હળદરનો કટકો 1.5 ઇંચનો જ છે। તો એમાંથી 2 ભાગ કરી લેવાના અને પછી આપણે એમાંથી ઊભી પતલી પતલી ચીર કરવાની, પણ એકદમ પતલી નહીં, એવી થોડીક મોટી રાખવાની। આવી રીતે હળદર લાંબી હોય તો એના 1.5 ઇંચના કટકા કરી લેવાના, પછી એને કાપી અને આવી ઊભી પતલી ચીર કરી લેવાની, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મેં બધી હળદર સરસ સુધારી લીધી છે। તો હવે આપણે આગળ જોઈએ। હવે આપણે બધી હળદરને એક બાઉલમાં કાઢી લેશું। આમાં આપણે સ્ટીલનું જ વાસણ લેવાનું, એલ્યુમિનિયમનું કે પિત્તળનું વાસણ નહીં લેવાનું। હવે આપણે મસાલા કરીએ તો અડધી ચમચી મીઠું, 5 ચમચી હળદર અને 2 ચમચી જેવા રાઈના કુરિયા લેશું। જે 1 લીંબુનો રસ કાઢીને રાખ્યો છે એ નાખી દેશું। આમાં મેં રાઈના કુરિયાને અધકચરા ખાંડીને લીધા છે। સાથે એમાં 3-4 ચમચી જેટલું કાચું તેલ નાખશું। આમાં મેં સિંગ તેલ લીધું છે। હવે આપણે આ હળદરને બધા મસાલા સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું। આમાં આપણે મીઠું, લીંબુ અને તેલ થોડું આગળ પડતું લેવાનું, જેથી કરીને પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણી હળદર ચીકણી પણ નહીં થાય અને કાળી પણ નહીં પડે। હવે આપણે હળદરને ઢાંકી અને 2 દિવસ માટે રહેવા દઈશું, જેથી કરીને હળદરમાં મસાલા પણ સરસ ચડી જાય અને આપણી હળદર સરસ અથાઈ જાય। હવે 2 દિવસ પછી આપણી હળદર સરસ અથાઈ ગઈ છે। એનો કલર પણ થોડો બદલાઈ ગયો છે, જે તમે જોઈ શકો છો। મેં અત્યારે થોડી હળદર બનાવી છે, પણ તમારે જો વધારે હળદર બનાવવાની હોય તો તમારે એમાં 1 લીંબુના પીસ કરીને નાખી દેવાના, જેથી કરીને હળદરને તમે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો। લીંબુની ખટાશને હિસાબે હળદર બિલકુલ કાળી નહીં થાય। તૈયાર છે આપણી આથેલી હળદર। આવી અવનવી વાનગી સાથે ફરી મળશું। થેન્ક યુ।